મોરબી જિલ્લામાં મેડિકલ માફિયાઓ બેફામ બન્યા છે। મેડિકલ વેસ્ટ નદીમાં નાખવામાં આવ્યું। ટંકારાના ધ્રુવનગર પાસે આ કચરો નખાયો હતો। રાજકોટ હાઈવે પર નદીના પુલ પાસેથી મેડિકલ વેસ્ટ નદીમાં નાખવામાં આવ્યો। નદીના પાણીમાં તરતા મેડિકલ વેસ્ટને જોઈને કોઈ જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો હતો। ટંકારાના ધ્રુવનગર પાસે આ મેડિકલ કચરો નાખવામાં આવ્યો છે, ત્યારે હાલમાં કોઈએ આ વિડીયો ઉતાર્યો અને વાયરલ કર્યો છે। મોરબી જિલ્લામાં મેડિકલ માફિયાઓ જાણે બેફામ બન્યા હોય, કારણ કે મેડિકલ વેસ્ટ નદીમાં નાખવામાં આવ્યો છે। નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, આ વિડીયો હાલમાં વાયરલ કરવામાં આવ્યો છે, ક્યાંનો આ મેડિકલ વેસ્ટ છે, ક્યારથી નાખવામાં આવી રહ્યો છે, કોઈ વિગતો સામે આવી? હજી સુધી એવી તો કોઈ વિગતો બહાર નથી આવી, પરંતુ જે આ નદી છે એ ડેમી નદી છે અને ડેમી 2 ડેમ તરફ જતો જે આ પાણી છે અને રાજકોટ ટંકારા જે હાઈવે છે કે જે મોરબી સુધી આવે છે, તો ટંકારાથી ધ્રુવનગર પાસેનું એક ગામ છે ને ત્યાંથી આ નદી પસાર થાય છે। આ નદી ઉપરના પુલ જે છે તેમાંથી કોઈ આ મેડિકલ વેસ્ટ નાખેલો છે। આ એ જગ્યા છે કે જ્યાં અનેક લોકો માછલીઓને લોટ ખવડાવવા માટે આવતા હોય છે, પરંતુ આજે જયારે કોઈ આવ્યું ત્યારે તેને જોયું કે અહીં તો મેડિકલ વેસ્ટ કોઈએ નાખેલું છે અને ત્યારબાદ એને આ વિડીયો ઉતાર્યો છે ને વાયરલ કર્યો છે। પરંતુ જે રીતે લોકોના આરોગ્ય સાથે તેમજ જીવચરોના જે નદીમાં રહેતા જે જીવો છે તેમના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આ કોઈ એવા દુષ્ટનું કામ છે કે જેમાં ખરેખર આમાં તપાસની જરૂર છે। આ એવી જગ્યા છે કે જ્યાં સીસીટીવી કેમેરા પણ જોવા ન મળે, તેથી કોઈએ જાણી જોઈને આ જગ્યાએ કચરો નાખ્યો હોય મેડિકલનો, એવું અત્યારે લાગી રહ્યું છે। પ્રતિ આભાર તમામ વિગતો માટે નિલેશ।